નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે 4 દિવસીય ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પ્રથમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઘોઘંબા વૈદ્યનાથ મહાદેવ ખાતે વૈદ્યનાથ મહાદેવનું પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગમાં વૈદ્યનાથ દાદા બિરાજમાન છે, સાથે સાથે સ્વયંભૂ માતા પાર્વતીજી પણ બિરાજમાન છે, જેનું મંદિરનું રિનોવેશન કરી અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો ભવ્ય ઉત્સવ ઘોઘંબા નગરમાં રાખવામાં આવ્યો હતો। 4 દિવસ ઉત્સવોની શૃંખલાની અંદર પ્રથમ દિવસે શોભાયાત્રા, ત્યારબાદ બીજા દિવસે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્રીજા દિવસથી નવચંડી અને પ્રતિષ્ઠા મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોથા દિવસે 21 કુંડી મહાયજ્ઞ સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં ઘોઘંબા અને આજુબાજુના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં આ યજ્ઞની અંદર લાભ લીધો હતો અને યજ્ઞમાં પૂજા તેમજ આહુતિ આપી અને ધન્યતા અનુભવી હતી। આ રીતે 4 દિવસીય કાર્યક્રમની અંદર વૈદ્યનાથ મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર ભક્તિ અને જ્ઞાનનો જાણે કે સમન્વય જોવા મળ્યો હતો અને ભારે ઉલ્લાસ તેમજ ભક્તિ સાથે ઘોઘંબા તેમજ આજુબાજુના ભક્તજનોએ વૈદ્યનાથ મહાદેવ મંદિરના આ પુનઃનિર્માણ અને પુનઃ પ્રતિષ્ઠા તેમજ ભવ્ય શોભાયાત્રા તેમજ નવચંડી યજ્ઞનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી।